ના લગ્નમાં ગયો તો મારા હાળાના છોકરાના લગ્ન હતા, લગ્નમાં ગયો. મને કે બપોરે જમીન વ્યૂ નહીં જવાનું, એ કે રોકાવાનું છે, એ કે સાંજે કે ઢોસાનો પ્રોગ્રામ છે. આપણે તો ગામડે ને ઢોસા એટલે શું કહેવાતું છે જાણે. એ કાંઈ વાંધો નહીં, હાલો ને. મેં તો બપોરે વળી જમ્યું થોડું થોડું. મેં કીધું હાજે મેં કે ઢોસાનો પ્રોગ્રામ છે. ઢોસા એટલે શું કહેવાતું? તો બપોરે જમવામાં બરફીન, જાંબુન, ઢેફલીન, ભેંસું, ઘણું બધું હતું. થોડું થોડું ખાધું. મેં કીધું આપણે એમ કે ભાઈ સાંજે ઢોસા છે એટલે મેં કીધું રોકાણા અમે. હાલો એ કે હવે સાંજે વાળું કરવા બે જાય. એ ક્યાં હાલો એ કે અમે તો ડીશું લઈને બેતા છીએ. તો કાગળ જેવા મૂકી દીધા બે ચાર અંદર. એક દાળની આવડી વાટકી ભરી દીધી. મને કે ચાલુ કરો, એ કે ખાવાનું કે. મેં કીધું હું ઢોસાની વાટ જોઈ રહ્યા છે. તો કે આ ઢોસા છે, એ કે. મેં કીધું હા, એ કે આ ઢોસા છે, એ કે. મેં આ તો કાગળ જેવું છે, અંદર બટેટા સૂંદો છે. મેં કીધું તો કે આને ઢોસા કહેવાય. અરે બળ્યો તમારો ઢોસો ભાઈ. નાખી પછી એમાં અંદર દાળનો વાટક્યો ભરીને અને માનું ખીર્યું. બટેટા જઈને વાયડ્યા હોય. મેં ના ભાઈ બટા જટી બાકા શીખી બોલાવા. આ 10 ઢોસા ખાધા. આને કીધું મેં બપોરે કેવું હતું. મેં સારું ઝાપી લીધું હતું, સારું હતું. બટેટા સૂંદો નાખીને આપી દીધા ઢોસા ખાધા. પછી ભાઈ રમવાનું ડીજે ચાલુ કર્યો. હો ભાઈ 2 વાગ્યા સુધી કૂદકા માર્યા. 2 વાગ્યા પછીની મને બટેટા જઈને વાયડ્યા અને જાન જવાની હતી શેઠી. જાનડિયું કે વેલ્યુ ઉઠજો. આ સિટીમાં શું ખબર, સંડાસના બાથરૂમ બી બધું ભેગું હોય. 3 વાગ્યાનું મીનું પેટમાં ગુડગુડ ગુડગુડ થવા. હું તો ભાઈ અંદર વી ગયો. બાયું બહારથી ધબધબ કરે કે કોણ ગરી ગયું છે બાથરૂમમાં. એ કે ત્યાં થોડું જવાબ દેવાય કોણ છે એમ. ઢોસાએ તો કરી નાખી રગડી. સવારે વહેલી 4 વાગે જાણવું પડે. જાનડિયું બધું નાવા હાટે થઈને ભડાસટી બોલે, બટાસટી બોલે ને બાકા શીખી. એટલે છે ને કે જમવાનું હોય એટલે પહેલાં ઓલામાં જમી લેવાય ભાઈ. પછી વાટ ન જોવાય ખોટી. આના જેવું થઈ જાય તો ધ્યાન રાખજો તમે. પહેલાં છે ને સાંજનો પ્રોગ્રામ હોય એની વાટે ન રહેતા. બપોરે પ્રોગ્રામમાં જે હોય ને એ ઝાપટી લેજો.